નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો મરચીના પાકનું વાવેતર કરે છે। એ મરચીના પાકમાં જો ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે વાયરસ, કુકડ। ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે આ કુકડ જાતી નથી, આ વાયરસ આવ્યો એ જાતો નથી। ખેડૂત મિત્રો, વાયરસ જે છે એ જાતે એક છોડથી બીજા છોડ ઉપર જાતે જઈ શકતો નથી। ખેડૂત મિત્રો, એ જીવાતનું કામ છે, જેમ કે કથીરી છે, થીપ છે કે સફેદ માખી છે। એ જીવાત છોડના પાનનો રસ ચૂસીને બીજા છોડ ઉપર જાય છે અને ત્યાં બેસે છે, તો એ છોડને પણ વાયરસ વાળો કરે છે। ખેડૂત મિત્રો, આ વાયરસ આવે એટલે એના લક્ષણોની વાત કરીએ તો પાન કુકડાઈ ગયા હોય, અથવા તો છોડનો વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય, અથવા તો ફાલ ફૂલ આવતું ન હોય, અથવા તો આવ્યું હોય ખરી જાય, અથવા તો ફળ જે હોય એ ખરાબ થઈ જાય। ખેડૂત મિત્રો, કેમ કે પાન કુકડાઈ જાય, પાનમાં પોષક તત્વો રહે નહીં, તો એ પાનમાં પોષક તત્વો ન રહે તો આપણા ફૂલને કે આપણા ફળને પોષક તત્વો મળે કઈ રીતે? તો આપણા ફૂલ ફળને પોષક તત્વો મળતા નથી એટલે એ ખરી જાય છે અથવા તો બગડી જાય છે। ખેડૂત મિત્રો, આ વાયરસને નિયંત્રણમાં લાવવા માટે પહેલા છોડનું નિયંત્રણ, છોડમાં નિરીક્ષણ કરવું પડે કે એ છોડમાં કઈ જીવાત વધુ છે, સફેદ માખી છે કે થીપ છે કે કથીરી છે। ખેડૂત મિત્રો, જે જીવાત વધુ હોય એ જીવાતને નિયંત્રણમાં લાવી શકે એવી દવાનો છંટકાવ કરવો જોઈએ, અને એ દવાનો છંટકાવ ટૂંકા ગાળે કરવો જોઈએ, એટલે કે 8 દિવસની અંદર 2 વાર છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને એમાં થોડીક રાહત મળે અને એનું નિયંત્રણ લાવી શકે। ખેડૂત મિત્રો, આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 96 89। આભાર।